ચલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3 માં પ્રવાહ વિદ્યુતમાં આપણે આગળનો ટોપિક જોઈએ. જે આપણો આગળનો ટોપિક જે છે એ છે વિદ્યુત ઉર્જા અને પાવર. જે આ ચેપ્ટરનો છેલ્લો આપણો ટોપિક છે, જેની પછી જે દાખલા છે એ જ વસ્તુ આપણું બાકી રહેશે. ચલો તો શરૂઆત કરીએ. આજનો ટોપિક જે છે વિદ્યુત ઉર્જા અને પાવર. તો પાવર વિશે તો આપણે 11મા ધોરણમાં પણ થોડો ઘણો ખ્યાલ મેળવ્યો છે, પણ અહીંયા આપણે ફરીવાર એ જ વસ્તુ જોવાની છે. માની લો કે મારી પાસે અત્યારે કોઈ એક વાહક તાર છે. આ કોઈ એક વાહક તાર છે, બરાબર. એના બે બિંદુઓ છે, નામ આપી દઈએ A અને B. કોઈ એક આ વાહક તાર છે, એના બે બિંદુ આ જે છે A અને B. ઓકે, અને આ વાહક તારમાંથી I જેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે A થી B સુધી. ઓકે, અહીંયા જે સ્થિતિમાન છે A પાસે એ આપણે ધારી લઈએ VA, અને B પાસે જે સ્થિતિમાન છે એને આપણે ધારી લઈએ VB. શું છે તો કે પ્રવાહ જે છે એ પ્રવાહ એ કઈ દિશામાં આગળ વધે છે તો કે A થી B તરફ. તો એનો મતલબ એવો થાય કે અહીંયા જે સ્થિતિમાન હશે એ ઊંચું સ્થિતિમાન હશે, અને B પાસે જે સ્થિતિમાન હશે એ નીચું સ્થિતિમાન હશે. પેલા A પાસે સ્થિતિમાન એ તમે ધારી લ્યો VA, B પાસે જે સ્થિતિમાન છે એને તમે ધારી લ્યો VB. પણ પ્રવાહ તમારો A થી B જાય છે, એનો મતલબ એવો થશે કે VA ગ્રેટર ધેન VB હશે, બરાબર. કારણ કે A ની કિંમત પ્રવાહ જે છે એ તમારો A થી B સુધી જાય છે, એનો મતલબ એવો થાય કે અહીંયા સ્થિતિમાન વધારે હોય, અહીંયા સ્થિતિમાન ઓછું હોય. ઓકે, તો જો તમે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લ્યો તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને નામ આપીએ સપોઝ આપણે V. ઓકે, તો વિદ્યુત સ્થિતિમાન VA માઇનસ VB, A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોતો, અને એને આપણે નામ સપોઝ આપીએ VAB. તો એની કિંમત થશે ગ્રેટર ધેન 0. શું કામ ગ્રેટર ધેન 0? કારણ કે આની કિંમત મોટી છે, આની કિંમત જે છે નાની છે. નાનામાંથી મોટું બાદ કરો, જે કઈ જવાબ આવે એ 0 કરતા મોટો જ હશે. હવે દાખલા તરીકે અહીંયા ડેલ્ટા Q જેટલો વિદ્યુતભાર ડેલ્ટા T સમયમાં પસાર થતો હોય, ડેલ્ટા Q જેટલો વિદ્યુતભાર ડેલ્ટા Q જેટલો વિદ્યુતભાર જો ડેલ્ટા T જેટલા સમયમાં પસાર થતો હોય તો વિદ્યુતભારનું સૂત્ર ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ ડેલ્ટા T થઈ જાય. વિદ્યુતભારનું સૂત્ર ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ ડેલ્ટા T, Q ઇઝ ઇક્વલ ટુ IT સૂત્ર અનુસાર. હવે A બિંદુ પાસે આપણે સ્થિતિ ઉર્જા V1 લઈએ, U1 લઈએ, અને B બિંદુ પાસે સ્થિતિ ઉર્જા આપણે લઈએ U2. A પાસે જે સ્થિતિ ઉર્જા છે એને U1 આપણે લઈએ છીએ, અને B પાસે જે સ્થિતિ ઉર્જા છે એને આપણે લઈએ છીએ U2. હવે બીજા ચેપ્ટરમાં આપણે ભણ્યા સ્થિતિ ઉર્જા એટલે શું થાય તો કે સ્થિતિમાન ગુણ્યા વિદ્યુતભાર. તો જો A પાસે તમારે જોતું હોય તો A પાસે સ્થિતિમાન છે VA અને વિદ્યુતભાર તમે ધાર્યું છે ડેલ્ટા Q. B પાસે સ્થિતિ ઉર્જા જોતી હોય તો ત્યાં સ્થિતિમાન તમારી પાસે છે VB અને વિદ્યુતભાર તમારી પાસે છે ડેલ્ટા Q. એટલે U1 બરાબર VA into ડેલ્ટા T અને U2 બરાબર VB into ડેલ્ટા Q. VA into ડેલ્ટા Q અને VB into ડેલ્ટા Q. ચલો, હવે આપણે બંને બિંદુ વચ્ચે સ્થિતિ ઉર્જાનો તફાવત, સ્થિતિ ઉર્જાનો તફાવત જો આપણે લઈએ તો સ્થિતિ ઉર્જાનો તફાવત નામ આપી દઉં ડેલ્ટા U કરીને, ડેલ્ટા U એટલે થશે U2 માઇનસ U1. ચલો, U2 ની કિંમત શું છે તો કે VB ડેલ્ટા Q અને VA ડેલ્ટા Q. એમાંથી ડેલ્ટા Q તમે કોમન કાઢો, વચ્ચે અંદર VB માઇનસ VA. ઓકે, આ બંનેની બાદબાકી થશે, અને ડેલ્ટા Q નું સૂત્ર આપણી પાસે છે I ડેલ્ટા T. આ બંનેની બાદબાકી થશે, મળશે સ્થિતિમાન જ, એટલે I ડેલ્ટા T અને એની કિંમત મળશે માઇનસ. કારણ કે આનું સ્થિતિમાન ઊંચું છે, આનું નીચું છે. તમે નીચામાંથી ઊંચું બાદ કરો છો એટલે જવાબ આવવાનો માઇનસ. એટલે ડેલ્ટા U જે છે એની કિંમત મળી માઇનસ IV ડેલ્ટા T. આ બંને બિંદુ વચ્ચે સ્થિતિ ઉર્જાનો તફાવત તમને મળ્યો IV ડેલ્ટા T.
ઓકે, તો આપણે આ સૂત્ર સુધી પહોંચ્યા, ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આઈવી ડેલ્ટા ટી. હવે જો વિદ્યુત ભાર જે છે એ વાહકની અંદરથી અથડામણ વગર જો પસાર થતો હોય, અથડામણ વગર જો પસાર થતો હોય, તો આપણે ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર કંઈક આપણે આવી રીતે લખી શકાય, કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા યુ. એમાં ડેલ્ટા કે જે છે એ તમે એઝ ઇટ ઇઝ રાખો. ડેલ્ટા યુ ની કિંમત માઇનસ ડેલ્ટા યુ ની કિંમત છે તમારી પાસે, આને આપી દો માઇનસ સાઇન, એટલે આઈ વી ડેલ્ટા ટી. અને આનો જે જવાબ આવશે એ ગ્રેટર ધેન 0. અહીંયા જે આવશે જવાબ એ તમારો લેસ ધેન 0, પણ અહીંયા જે જવાબ આવશે એ ગ્રેટર ધેન 0. તો આનો મતલબ એવો થાય કે જેમ જેમ વિદ્યુત ભાર ગતિ કરતા જાય, બરાબર, ટૂંકમાં એની ગતિ ઉર્જા જે છે એ ગતિ ઉર્જા એ વધતી જાય. શું થાય? ગતિ ઉર્જા જે છે એ વધે. પણ વાસ્તવમાં આવું થતું નથી. આપણે શું ભણ્યા છીએ? આપણે એવું ભણ્યા છીએ કે જે ગતિ જે છે એ અચળ વેગી ગતિ છે. આપણે જે ભણ્યા છીએ અગાઉ એમાં આપણે એવું ભણ્યા છીએ કે અચળ વેગી ગતિ છે, અને અચળ વેગી ગતિ હોય તો પ્રવેગ રહિત ગતિ જે છે તે થાય છે. જ્યારે અહીંયા તો ગતિ ઉર્જા વધે છે, એટલે પ્રવેગી ગતિ કહેવાય, જે શક્ય નથી. પણ ખરેખર ઘટના શું બનતી હોય છે કે જ્યારે કે આ વિદ્યુત ભાર ગતિ કરતા હોય ત્યારે એ અંદર રહેલા જે પરમાણુઓ જે છે એ પરમાણુઓ સાથે અથડામણ અનુભવે, જેથી કરીને એના દોલનો જે છે એ દોલનો વધે અને ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. પોતાનામાંથી અમુક ઉર્જા જે છે કોને આપી દે છે? પરમાણુને આપી દે, જેથી કરીને દોલનો જે છે વધારે અસ્તવ્યસ્ત થાય છે અને ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો આપણે એવું પણ લખી શકાય કે ડેલ્ટા કે બરાબર એચ, આ ઉષ્મા છે, આ ડેલ્ટા કે એ ઉર્જા છે, અને ડેલ્ટા કે ની જગ્યાએ તમે ડેલ્ટા ડબલ્યુ કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર અને એચ ની જગ્યાએ ઉર્જા આઈ વી ડેલ્ટા ટી અથવા તો ડેલ્ટા ડબલ્યુ ના છેદમાં ડેલ્ટા ટી ને તમે લઈ લો એટલે થઈ ગયું આઈ વી. આ વસ્તુમાં જે ડેલ્ટા ડબલ્યુ બાય ડેલ્ટા ટી છે એને નામ આપો પી, તો પાવર પી ઇઝ ઇક્વલ ટુ વીઆઈ. જે ડેલ્ટા ડબલ્યુ બાય ડેલ્ટા ટી છે તમારું શું છે? પાવર. વ્યાખ્યા તમે એમ પણ આપી શકો કે એકમ સમયમાં થતો ઉર્જાનો વ્યય. એકમ સમયમાં થતો ઉર્જાનો વ્યય જેને પાવર અથવા તો કાર્ય ત્વરા પણ કહી શકાય. જો તમને ખ્યાલ હોય તો ઓહમના નિયમ અનુસાર V is equal to IR થાય. આ સૂત્ર તમે અહીંયા મૂકો તો પાવર P is equal to IR into I સૂત્ર થાય, એટલે પાવર P નું સૂત્ર I²R પણ થાય. અને જો અહીંયાથી તમે V ને કરતા બનાવો તો V is equal to શું થશે? I ને કરતા બનાવો, સોરી, તો I ને તમે કરતા બનાવો તો I બરાબર શું થશે? તો I is equal to V/R. અને એ કિંમત તમે અહીંયા મૂકશો તો પાવર P is equal to V અને I ની જગ્યાએ V/R, તો પાવર P is equal to V²/R. ટૂંકમાં આ બી પાવર નું સૂત્ર, પાવર P is equal to I²R પણ પાવર નું સૂત્ર અને V²/R પણ પાવર નું સૂત્ર. હવે આપણે એના એકમની ચર્ચા કરીએ તો એકમ W/Δt છે, એટલે એકમ જે છે એ ડાયરેક્ટ તમે પાવર માટે વોટ પણ લખી શકશો અથવા તો જૂલ બાય સેકન્ડ, કારણ કે કાર્યના છેદમાં સમય છે એટલે જૂલ બાય સેકન્ડ પણ તમે લખી શકશો. બીજું અદિશ ભૌતિક રાશિ છે અને પારિમાણિક સૂત્ર પૂછે તો હવે તમને બનાવતા આવડે. ઓકે, ટૂંકમાં એકમ સમયમાં થતો ઉર્જાનો વ્યય, આપણે 11મા ધોરણમાં એવું બોલતા હતા કે થતું કાર્ય, એ કાર્ય અને ઉર્જા બે એક જ વસ્તુ છે. અહીંયા આપણે વ્યયના સ્વરૂપમાં ભણીએ છીએ. આ વ્યય થતો પાવરનું સૂત્ર છે. એકમ અને પારિમાણિક સૂત્ર જે છે તમારે જાતે બનાવવાનું. ઓકે, થોડોક હજી પાવર લગતો ટોપિક બાકી છે, આટલું પહેલા જોઈ લો પછી આપણે જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આગળ વધીએ પાવરના ટોપિકની અંદર. તો પાવરની
પાવર વિશેનો ખ્યાલ મેળવ્યા પછી આપણે આગળ જોઈએ તો વિદ્યુત પાવર જે છે એ ક્યાંથી આવે છે અને શા માટે વિદ્યુતનું પ્રસારણ ઊંચા વોલ્ટેજ ઉપર કરવામાં આવે છે. બે પ્રશ્નો જે છે એ સાથે લેવાના છે. પહેલું જે છે એ પાવર ક્યાંથી આવે છે અને બીજો જે પ્રશ્ન છે એ શા માટે વિદ્યુતનું પ્રસારણ જે છે એ ઊંચા વોલ્ટેજ ઉપર કરવામાં આવે છે. તો કારણ આપણે જોઈએ તો સૌથી પહેલા પાવર જે છે એ ક્યાંથી આવે છે. તો આપણે કોઈ એક સેલ આપણે લઈ લઈએ જેને આપણે નામ આપી શકીએ કોષ અથવા તો બેટરી, જેની અંદર વિદ્યુત દ્રાવણ ભરેલું હોય છે. બે ઇલેક્ટ્રોડ હોય, પોઝિટિવ અને નેગેટિવ. આ જે ઇલેક્ટ્રોડ જે છે આ ઇલેક્ટ્રોડ એ પોઝિટિવ છે અને આ જે ઇલેક્ટ્રોડ છે એ નેગેટિવ છે. જ્યારે ઇલેક્ટ્રોડ સાથે કોઈ આર અવરોધ ધરાવતો કોઈ પરિપથ જોડવામાં આવે અને આ રીતે બેટરી જે છે એ પૂર્ણ કરવામાં આવે, આર અવરોધનો એક છેડો ધન ધ્રુવ સાથે અને બીજો છેડો છે એ ઋણ છેડા સાથે કરી અને પરિપથ પૂર્ણ કરવામાં આવે ત્યારે આપણને ખબર છે કે ધન છેડા તરફથી પ્રવાહ જે છે એનું પ્રસરણ થાય. એ પ્રવાહ જે છે અવરોધમાંથી પસાર થઈ અને બેટરીના ઋણ છેડા તરફ જાય. જ્યાં સુધી આ દ્રાવણમાં રાસાયણિક પ્રક્રિયા થતી રહેશે, બરાબર, ત્યાં સુધી આ પ્રવાહ જે છે એ પ્રવાહ સતત ગતિ કરતો રહેશે. અને જો પ્રવાહ સતત ગતિ કરતો રહે તો પાવર P = VI અનુસાર સ્થિતિમાન પણ છે. સ્થિતિમાન જ્યાં સુધી આ હશે ત્યાં સુધી અંદર રાસાયણિક પ્રક્રિયા થતી હશે ત્યાં સુધી સ્થિતિમાન પણ એનું રહેવાનું. તો જ વિદ્યુતભાર એક સ્થાનેથી બીજા સ્થાને ગતિ કરે અને પ્રવાહનું નિર્માણ થાય. તો પ્રવાહ જે છે ને કારણે, આ પ્રવાહને કારણે આ પાવર જે છે એ સતત આપણને મળ્યા કરશે. ક્યાં સુધી? જ્યાં સુધી આ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યાં સુધી. જ્યારે આ રાસાયણિક પ્રક્રિયા ઘણીવાર એવું થતું હોય કે બંધ થઈ જાય. સેલ, તમે પેન્સિલ સેલ તમે લ્યો છો, પેન્સિલ સેલ શું છે? અંદર રાસાયણિક પ્રક્રિયા થાય છે એટલે તમને ઉર્જા મળ્યા કરે છે. પણ એક સમય એવો આવશે કે એની અંદર જે છે રાસાયણિક પ્રક્રિયા થતી બંધ થઈ જાય એટલે તમને ઉર્જા જે છે મળશે નહીં. તો પહેલા પ્રશ્નનો જે જવાબ વિદ્યુત પાવર જે છે એ ક્યાંથી આવે છે? તો અંદર જે મરી મસાલો ભરેલો છે, રાસાયણિક પ્રક્રિયા થાય છે જેને કારણે તમને પાવર મળી રહે છે. બીજો જે પ્રશ્ન છે એમાં એવું છે કે શા માટે વિદ્યુતનું પ્રસારણ જે છે ઊંચા વોલ્ટેજે કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હોય તો જ્યાં પણ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે, બરાબર, એ ગામ અથવા શહેરથી બહુ દૂરની જગ્યાએ વિદ્યુત ઉત્પન્ન થતી હોય અને ત્યાંથી પછી તમને એ શહેરમાં અથવા ગામમાં એ વિદ્યુત ઉર્જા પહોંચાડતા હોય. એ વિદ્યુત ઉર્જા જે તમને પહોંચાડે છે એ બ્લૂટૂથ થી કે ભાઈ વાઈફાઈ થી તમને પહોંચાડતા નથી. એને એ અંતરેથી જ્યાં એ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરે છે ત્યાંથી તમારા ઘર સુધી લાવવા માટે એ લોકો તાર જે છે એ તારનો ઉપયોગ કરતા હોય. તારનો ઉપયોગ કરતા હોય. ઓકે, એટલે જે જગ્યાએ ઉત્પન્ન થાય છે ત્યાંથી એને અહીંયા સુધી લાવવા માટે તમારે જોડાણ સ્વરૂપે એક તાર વાપરવો જોઈએ. પણ તારમાં આપણે એવું ભણ્યા છીએ કે અવરોધ જે છે એ લંબાઈના સમપ્રમાણમાં હોય. હવે અહીંયાથી 200-300 કિલોમીટર 500 કિલોમીટર દૂર કોઈ એવા સ્થળે માની લો કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે અને ત્યાંથી તમે અહીંયા સુધી લઈ આવો, બરાબર, તાર મારફતે લઈને આવો તો અવરોધને કારણે ત્યાં માની લો કે તમને ખૂબ જ મોટી ઉર્જા મળતી હોય પણ એ ઉર્જા જ્યારે તમારા ઘર સુધી પહોંચે ત્યારે નાનકડી એવી એલઈડી થાય એટલી જ ઉર્જા બાકી રહે એવું બની શકે. એટલે આ જે કેસ છે એમાં એવું છે કે તારની લંબાઈને કારણે અવરોધ વધી જાય છે અને અવરોધ વધવાને કારણે એ લોકો તો ત્યાંથી ઉર્જા જે મોકલે છે એ તો મોટા પ્રમાણમાં મોકલે છે પણ આપણા ઘર સુધી પહોંચતા પહોંચતા ધીમે ધીમે ઉર્જા ખવાતી જાય છે અને છેલ્લે આપણે ઘર સુધી પહોંચે તો એવું થાય છે કે થોડીક નાનકડી એવી ઉર્જા જે આપણને મળે છે. તો આ મુશ્કેલીના નિવારણ માટે આપણે શું કરવું જોઈએ? તો હંમેશા વિદ્યુતનું પ્રસારણ જે છે એ વિદ્યુતનું પ્રસારણ એ ઊંચા વોલ્ટેજ ઉપર કરવું જોઈએ. ઊંચા વોલ્ટેજ એટલે તમને ખ્યાલ હોય તો એક શહેરથી બે શહેર અથવા તો એક ગામથી બીજા ગામ તમે જતા હો તો વચ્ચે હાઈ ટેન્શન તાર આવતા હોય જેને આપણે હાઈ ટેન્શન નામ આપ્યું હોય, બરાબર. એ હાઈ ટેન્શન જે તાર છે એ જ તમારું શું છે તો કે ઊંચા વોલ્ટેજ ઉપર એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે શું મોકલો છો તો કે ઉર્જા જે છે તમે એ મોકલો છો. હવે આપણે ઉદાહરણ તરીકે ગણતરી કરીને પણ જોઈએ. માની લો કે મારી પાસે એક તાર છે, બરાબર, જેની લંબાઈ ખૂબ જ વધારે છે. એની લંબાઈ ખૂબ જ વધારે હોવાને કારણે માની લો કે એનો જે અવરોધ જે છે એને RCM એવું તમે ધારી લો, બરાબર, અત્યારે ધારવા પૂરતું છે, અથવા તો RC તમે એવું ધારો. ઓકે,
શું કર્યું છે, તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ, માની લો કે અહીંયા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે અને તમારે અહીંયા સુધી પહોંચાડવી છે, અહીંયા ઉત્પન્ન થાય છે, બરાબર, અને અહીંયા તમારું ઘર છે, અહીંયા સુધી એને વિદ્યુત ઉર્જા પહોંચાડવી છે, એટલે તાર મારફતે પહોંચશે. હવે તાર જે છે એની લંબાઈ ખૂબ જ વધારે છે, વધારે લંબાઈ છે, એટલે એનો અવરોધ જે છે એ નામ આપી દો આરસી. ઓકે, હવે શું થાય તો કે જે પ્રવાહ પસાર થતો હોય એ માની લો કે I જેટલો પ્રવાહ પસાર થતો હોય અને બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈએ તો V IR સૂત્ર પ્રમાણે V IRC થશે. ઓકે, હવે કોઈ એક બીજું આપણે ઉપકરણ લઈએ, ઉપકરણ, સાધન, બરાબર, જેને આપણે સ્ટાર્ટ કરવાનું, જોડાણ કરવાનું હોય એ ઉપકરણ જે છે એનો અવરોધ જે છે એ અવરોધ તમે ધારો દાખલા તરીકે R, પણ આની સાપેક્ષે આ R જે છે એ ખૂબ જ નાનો છે. એ ઉપકરણ માની લો કે તમે જોડી દીધું અહીંયા, જેનો અવરોધ R છે. ઓકે, તો આ અવરોધ જે છે એ ખૂબ જ નાનો છે આની કમ્પેરેટિવ, બરાબર, અવરોધ છે પણ ખૂબ જ નાનો છે, એટલે આપણે શું લખી શકાય, ખાલી માની લો કે આ અવરોધ એક જ હોય અને એમાંથી જો I જેટલો પ્રવાહ પસાર થતો હોય અને પાવર નું સૂત્ર લખવું હોય તો પાવર P VI થઈ જાય, બરાબર. E ને સૂત્ર જો તમારે અહીંયા લખવું હોય આના માટે તો પાવર નું સૂત્ર શું થઈ જાય તો કે PC શું થઈ જાય તો કે IRC થઈ જાય, સોરી, PC VI થઈ જાય. ઓકે, આના માટે હું વાત કરું છું, એટલે PC વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આવ્યો છે તો કે IRC, તો IRC into I, એટલે પાવર PC નું સૂત્ર શું આવી ગયું તો કે I2RC. આ પાવર કયો તો કે આના બે છેડા વચ્ચે ઉત્પન્ન થતો પાવર. હવે આ સૂત્ર અનુસાર પાવર P VI, બરાબર, તો VI P/V સૂત્ર થઈ જાય, પાવર P VI. હવે જો તમે I ને કરતા બનાવો તો P/V તમારું સૂત્ર થઈ જાય. એ કિંમત તમે અહીંયા મૂકો, પાવર P VI અને I શું થશે તો કે P/V. એ કિંમત તમે અહીંયા મૂકો તો તમારું સમીકરણ PC I2 ની જગ્યાએ શું લખી શકશો, P2, ઓકે, ના છેદમાં V2 ઇન્ટુ RC. એટલે કે તમે જો તમારો જે વ્યય થતો પાવર જે છે એ વોલ્ટેજના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે વોલ્ટેજના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે જેટલું ઊંચો તમારો વોલ્ટેજ હશે એટલો પાવર તમારો કેવો હશે, ઓછો. વ્યય થતો પાવર હશે એ કેવો હશે, ઓછો. જેટલો વોલ્ટેજ તમારો વધારે હશે એટલો પાવર કેવો હશે, ઓછો. પણ વિદ્યાર્થી મિત્રો થાય એવું કે ખૂબ જ ઊંચો વોલ્ટેજ ધરાવતું વિદ્યુત જે છે એ આપણા કોઈ કામમાં આવે નહીં, કારણ કે એ વિદ્યુતને ડાયરેક્ટ હું ઘરની અંદર લાવું તો ઘરની અંદર જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એસી, ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, એ મે બી એવું થાય કે ઊંચા વિદ્યુત સ્થિતિમાનને કારણે એ બળી જાય. એટલે મારે શું કરવું પડે, એ ઊંચા સ્થિતિમાન વાળો જે વિદ્યુત ઊંચા વોલ્ટેજ વાળો જે પ્રવાહ જે છે એને હું લઈ શકું નહીં, ડાયરેક્ટ ઉપયોગમાં લઈ શકું નહીં. એટલે મારે ટ્રાન્સફોર્મર, આ ભવિષ્યમાં તમારે આવશે ટ્રાન્સફોર્મર નામનું સાધન આવે. એ ટ્રાન્સફોર્મરના બે પ્રકાર જે છે, એક જે છે એ સ્ટેપ અપ અને બીજો જે પ્રકાર છે એ સ્ટેપ ડાઉન. બે પ્રકારના ટ્રાન્સફોર્મર આવે. એમાં જ્યારે તમે ઉપયોગમાં લ્યો છો, ઘર વપરાશ માટે ઉપયોગમાં લેતા હો તો તમારે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર જે છે એનો ઉપયોગ કરવાનો હોય. એટલે શું થાય કે ઊંચા વોલ્ટેજ હોય એને ઓટોમેટિકલી શું થઈ જાય, નીચે આપણી સોસાયટી કે મોહલ્લોની બહાર તમે જોયું હોય તો ટ્રાન્સફોર્મર લગાડેલા હોય. એ ટ્રાન્સફોર્મર જે છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. તમારા મોબાઈલની અંદર પણ ટ્રાન્સફોર્મર છે, એ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે, બરાબર. તો આ બંને નાનકડા એવા કારણો હતા જેની આપણે ચર્ચા કરવાની હતી. આ બંને કારણોની ચર્ચા અહીંયા કરી છે, જોઈ.